આજે તો કરમની કઠાણે નડી ગઈ, ગાડી બંધ પડી ગઈ. જય દ્વારકાધીશ, સ્વાગત છે મિત્રો તમારા આજના નવા વ્લોગમાં. આજે તો રવિવાર હતો એટલે આપણે પગી ગયા સીધા મળ્યો મને મંદિરે દર્શન કરવા. માતાજીનું દર્શન કરી લીધા ને પછી થઈ ગયા બધા ભેગા અને અમારે જવાનું હતું ખોડિયાર મંદિર. પછી ભાઈ અમે તો નીકળી ગયા ખોડિયાર મંદિર જવા અને રસ્તામાં થોડું ઘણી બાગાજી કરતા કરતા જતા હતા. अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी. પછી કોને કોને ખબર છે આ કયું સ્કેટિંગ ગ્રુપ છે? ફાઇનલી પછી પહોંચી ગયા અમે મંદિરે ને ટોકન લઈ લીધું ગાડીનું. નાથી અમે આવી ગયા સીધા દર્શન કરવા અને આ વિડીયો ફોટો ઉતારવાની તો ના પડે એટલે આપણે સાનામનો ફોન મૂકી દઈ ખિસ્સામાં. સરખી રીતે મસ્ત મજાના માતાજીના દર્શન થઈ ગયા હતા અમારે. પાણી પીવાનું છે, મોટું ધોવાનું નથી. પછી નાથી અમે આવી ગયા પાછળની સાઈડ તળાવ છે ત્યાં. પછી અહીંયા મળી ગયા ભાઈ તો દુખણા લઈ લેતા રાહુલભાઈ વેચતા હતા. પછી સણામાં ટોલાભાઈ ની હેલ્પ કરતા હતા. પછી નાનપણની યાદો તાજી કરવા અમે લઈ લીધા મસ્ત મજાના ભૂંગળા. બાકાજી કરતા કરતા હેઠે આવી ગયા તળાવે ફટાફટા પાડ્યું એને હવે કેવી થોડી ઘણી ફટાફટા પાડીને આવી ગયા હેઠે ને આરતી શરૂ હતી તો આરતીમાં ઘડીક ભળી ગયા અમે. આરતી પૂરી કરી નાખી પછી નીકળી ગયા ખસકાઈ નાખ્યા ઘરે જવાનું. તો મિત્રો આજનો લોગ એટલે સુધી રાખીએ, મળીએ આપણે પછીના લોગમાં. લાઈક ચેનલ ફોલો કરી નાખજો.